તો હે ગાઈસ, જય શ્રી રામ. તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગીના વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, પણ એની પહેલાં આપણે એનવાઇસ સાઉન્ડનું બોર્ડ લાવ્યા છીએ. આ રહ્યું મસ્ત રેપિંગ મારેલું છે. તો આ બોર્ડને આપણે અહીંયા મૂકી દઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ છાજલી પર. આ બધું કેવું, આ સામાન બધું હટાવી દઈએ. કાર્બો છે અને હરિયા છે, બધું હટાવી દઈએ. પછી કેવું જગ્યા થઈ જાય એટલે આની પર મૂકી દઈએ. તો ચલો બધું ફર્સ્ટ ક્લાસ મૂકી દઈએ, બધું અવેરી દઈએ બોર્ડ. કારણ કે હવે સિઝન પતી ગઈ એટલે સિઝન પછી જ હવે બોર્ડ કાઢવાનું છે. તો હવે રજા આપી દઈએ, બોર્ડને આરામ આપીએ. તો ચલો હું કામકાજ કરીને મળું તમને. તો આપણે ફાઇનલી આ બધું સામાન ઉતારીને છાજલી પરથી જુઓ આપણે મૂકી દીધું છે બોર્ડ. હવે કેવું ટેન્શન નહીં, હવે સિઝન વગર આને હલાવવાનું નહીં બોર્ડને, એટલે ઉપર રજા આપી દીધી છે. હવે આરામ કરશે બોર્ડ આપણું એનવાય પાવરનું. તો જુઓ આપણું રસોડું છે, રસોડા પર છાજલી પર મૂકી દીધું છે. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે નખ પણ વધી ગયા છે. તો નખ બખ કાપી કાઢીએ પછી ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ તો થઈ ગયા છે, ખરા નખ કાપી કાઢીએ પછી જવાનું છે આપણે હાલોલ કામથી. તો શું કરવા જવાનું છે એ પણ તમને કહીશ. તો ચાલો હું થોડું કામ કરી લઉં, પછી ભૂખ લાગી તો જમી લઉં, પછી મળું તમને. તો ફાઇનલી ગાઈસ અમે પ્રોગ્રામમાં જવા નીકળી ગયા છીએ અને આજે છે ગોતેડો. જાનુ સાઉન્ડમાં ગોતેડો છે. તો અત્યારે અમે બોલતી બંધ. તો અજય, રવિ, પછી અમાર બાજ, પછી આ બાજુ અમાર ગોપી, અમે આટલા જણ છીએ ગાઈસ. હા ઓકે, સાદા મોકલ ને હવે. તો ગાઈસ અમે નીકળી ગયા છે ફાઇનલી પ્રોગ્રામમાં જવા માટે ગોતેડામાં. તો પ્લેયર પણ બબે પ્લેયર લઈ લીધું. આ પ્લેયર છે, અહીંયા પ્લેયર છે. તો મળીએ ગાઈસ, ચલો પ્રોગ્રામમાં જઈને હવે તમને મળીએ આગળ. તો ગાઈસ અમાર રવિભાઈ ગોઠવાઈ ગયા છે. તો રવિ આપણે બતાવી દો ને સેટિંગનો ફોટો. તો ગાઈસ અમાર રવિનું સેટિંગ. હા કેટલો ખુશ, ખુશી ખુશી. નવાનગર. તો અમે જઈએ છીએ ઓર્ડરમાં ગાઈસ. અને આ બાજુ બજ. તો અત્યારે અમે છીએ વરસડા ચોકડી ગાઈસ. આ રહ્યું આપણું સાઉન્ડ, આ રહ્યું. તો આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે ને આ બાજુ બધા લોકો પડીકી લે છે આપણા માણસો. અને અમને સિગરેટ અને ચીકી લીધી. એવું છે, પણ ચીકી તો લીધી ને? હા તમારા માટે લીધી. અને અમાર રવિ બધા પડીકી લે છે ગાઈસ. એ જયારે મોકલી દેવાનો હે કઈ કમ બસ કોમ નહીં થતું એટલે ઘેર મોકલી દે. આ જો પડીકીનો ઢગલો અનિલે લીધી. તો નીકળીએ ગાઈસ હવે પ્રોગ્રામમાં જવા માટે. અને આ બોર્ડ ઓમ પાવાગઢ, ઓમ પરોલી, ઓમ હાલોલ. અને આપણા માણસો એટલે બતાર તો ધોરાવા રહી ગયા વ્હાઈટ. તો નીકળીએ હવે પ્રોગ્રામમાં જવા માટે. બધા પોતપોતાની પડીકી લઈ લીધી અને આપણે લીધી છે ચીક્કી. તો હવે નીકળીએ. તો મળીએ ગાઈસ, ચલો હવે પ્રોગ્રામમાં જઈને બેસી જાઓ હવે આઈસરમાં. અને અમારો અજય રહી ગયો. શું અજય, કશું લીધું કે ના લીધું? કશું ના લીધું. તો ગાઈસ ડેન્જર રસ્તો છે. બરાબર આઈસર ચડે છે ઢાર પર. આ બીજો એક ઢાર આવ્યો છે પણ બીજે ચડાવી દેશે અમારે. ભાઈ નેચે સમજોલા. ઉપરવાળાની પથારી ફેરવાઈ ગઈ. અને અમારો ઘોડો બનાવ્યો બાજુ. ભાઈ નેચે સમજોલા. અને મેં મારી ચીક્કી મેં દીધી અહીં. તો કાંઈ સાંજ પડી ગઈ છે અને અત્યારે છીએ અમે લાબડાદરા ગામ છે ત્યાં ચોકડીએ. એક અહીં ટાવર છે અને બીજો એક ટાવર આ રહ્યો અમારી જોડે જ છે. અને ફાઇનલી આ બધું લાઇટિંગનું કામકાજ ચાલે છે. આ લાઇટિંગનું નહીં, સોરી, ટ્રસનું કામકાજ ચાલે છે. ટ્રસની પેટર્ન બનાવે છે. પેટર્ન બન્યા પછી 10 પેટી સારફી લગાવવાની છે. કારણ કે નાઇટમાં ગોતેડો છે
તો આપણા માણસો મહેનત કરી રહ્યા હતા. આ બાજુ અજય, રવિ અને બાજ 3 જણા સરસ કામ કરી રહ્યા હતા. તો ચલો ટ્રસ બસ લાગી જાય પછી લાઇટિંગનું કામકાજ ચાલુ થશે. અમારા માણસો બહુ સરસ કામ કરે. તું શું કરતેલો? બધું આવી ગયું બોલ અંદર. હવે મેલી જ દઈશ હું. શું મેલી દઈશ? તો ગાઈસ ચલો લાઇટિંગ બાઇટિંગ લાગી જાય પછી મળીએ. જોયું મેં શું કીધું? વ્લોગ ચાલુ થશે એટલે બધું જ આવડશે એમ. એ બકરી આવેલા તો ટ્રસ લાગી ગયા છે. કેવું ભાઈ તો ટીવીમાં આવે છે મન ન લગજે. તો ટ્રસ લાગી ગયા છે. ષટકોણ બનાવી દીધો છે ને હવે સારફી લગાવશે. અને આપણી નાની ગાડી, છોટી ગાડી છે એ, અને મોટી ગાડી ઉતારી દીધી છે. કઈ હું જઈને આવ્યો બકા. પગ દુખેલા. હો ચલો ભાઈ. અને અમારે વિજય તો ફાઇનલી સારફી ચાલુ થઈ ગઈ છે. લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે આ બાજુ. અમારો ઉતારજો વિડીયો. બોલો ચાલુ થઈ ગયું લાઇટિંગ. 9 વાગ્યા પણ ખાવા નહીં મળ્યું હજુ. ભૂખ લાગી છે ગાઈસ. ડેન્જર લાગી ભૂખ પણ ખાઈ લઈએ. છેલ્લા ઓર્ડરે ખાઈ લઈએ. ખાશું ભાઈ ઘરનું ખાશું. દાળ રોટલા રવિને એમ ખાશે દાળ ઢોકરી. તો આમાં અંદર થોડીક લાઇટિંગ ભાવિનનું પણ છે. અને આ બધું ભાવિનના માણસો. ચિરાગ તો યોગલો પણ છે. તો ચલો ગાઈસ લાઇટિંગ બાઇટિંગ ટેસ્ટિંગ થાય એટલે આપણે ડીજેનો ડેમો કરીએ. શું અજય તારું પેલું મેલ દઉં? હા મેલ દેજો, કશો તો નહીં. પેલું પાછળ ખજોડતો લે. સાચું ને બોલ્યો ને? ના. તો ગાઈસ ચલો અમાર રવિ બધું લાઇટિંગ ટેસ્ટિંગ કરે છે. અને વિજય તો ગાઈસ અને અમારા અનિલ. તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. લાઇટિંગ બાઇટિંગ ટેસ્ટિંગ તો થાય છે. હવે આપણે ડેમો કરી લઈએ. લાઇટિંગ ટેસ્ટિંગ થઈ જાય પછી.
વાગ્યા છે સાંજના નહીં સવારના 4:30 વાગે ગોતેડો પતી ગયો છે. ગોતેડાનો પ્રોગ્રામ ને હવે લાઇટિંગ બાઇટિંગ છૂટે છે. તો અમારા જલાભાઈ બહુ ઊંઘી ગયા છે એટલે મોટું મોટું ધોઈ કાઢ્યું. બધા ઊંઘી ગયા. પણ તમે વધારે ઊંઘ્યા યાર. મારા બ્લોગમાં સાચું કહેવું પડે. અને આ જી કોઈ હોઈ ગયેલો ને બા હાડા બ્લોગ મેં જો તો બધા જૂઠું બોલે. હે ને એવું ને હા એ બહુ ઊંઘી ગયેલો. ખાલી 4 જ જણ જાગેલા બીજા બધા ઊંઘી જાય. એ તમારી ભૂલ તમે જાગ્યા. હારો બરાબર ઊંઘી ગયો કે મેં ઊંઘવા જ નહીં ગયો કે તમે નાખો તમારી ભૂલ. તો ચલો ગાઈસ સારબી બારબી છૂટી જાય ભાગીએ ઘરે. આપણા માણસો લાઇટિંગ છોડે છે. શું રવિ એ શું કરું છું? હા શું કરતો લે કઈ પાના એ લે સાચું લા વ્લોગમાં બધું સાચું જ બોલવાનું. ટીબી થઈ ગઈ છે ગાઈસ આને પ્રૂફ. તો જુઓ ગાઈસ સારપી અને આ બાજુ કેરેટ કાઢે યોગલો. હવે મેં જાઉં હા કાકા જોડ. હા મળી આવો. આ પેલા 2 જણા મસ્તી કરે. તો લાઇટિંગ બાઇટિંગ છોડે છે ગાઈસ. લાઇટિંગ છૂટી જાય પછી નીકળીએ ઘરે જવા માટે. ચાલશે પછી એ તો હું ઓળખી જઈશ પછી મારું કમ્પ્લીટ. તો પછી તો ચાલી તો વાયરિંગ કરી લે. પણ એક કામ કર ને તારે જેટલું વાયરિંગ તારું ઓળખાય એટલું જ લઈ લે. હા તો એક કામ કરી રહેવા દે કા સવારે ગોડાઉન છૂટું પાડ દે. એમાં આવડે મજા નહીં આવે અંધારામાં દેખાય બી નહીં. બધું આ લીલા વાયર હવરમ તાર કાઢી રાખવાના. હું લેવા આવે મજા નહીં આવે. ફાટલામાં પડશે ને એટલે સીધી મોજ પડશે. હા કાલ હું ઉઠાડે સવારે હું આવે છું લે. મને તો ઉઠાડે એ બધું જે હોય મારામ ના આવે. તો ચલો ગાઈસ લાઇટિંગ છોડે છે છોકરાઓ. છૂટી જાય એટલે નીકળીએ. 6 રૂપિયા લેવા આવે સારે તને ઉઠાડે. તો ગાઈસ સવારના વાગ્યા છે 7 ને અમે ઓર્ડર પતાવીને આવી ગયા છીએ ગોડાઉન સાઈડ. આ રહ્યું ગોડાઉન. હવે તમને બધાના મોઢાના દર્શન કરાવવા જુઓ. રવિ ઊંઘી રહ્યો. આ બાજુ બાજ હજુ ઊંઘમાં જ છે. ઊંઘમાં જ જલા ભાઈ. અમારું વિજય જુઓ. અમાર જીગો પ્રેશર આવી ગયું. હવાર પડી ગઈ છે એટલે કે અત્યારે રાતે જે બધું ખાતું એ બધા પ્રેશર. અલા ઓગલો રહી નહીં ગયો ને લા. તો એ વિડીયો ચાલુ છે. તો ગાઈસ ચલો મળીએ હવે. આપણું જાનું સાઉન્ડ કઈ ઓર્ડર હે જલાભાઈ હવે ઘેર કે આઈસર મેં ના બસ આઈસર હજુ તો 10 વાગ્યા પછી ઘેર જઈને મોબાઈલ સ્વિચ ઓફ કરીને સુઈ જાઉં. કોઈ હેરાન જ ના કરે નહીં. ગાડી ભરવા તો કોક લગાવી દેશે. તો ગાઈસ ચલો મળીએ હવે ઘરે જઈને.